આજે આપણે શ્રીમદ રાજચંદ્રના વિચારકનો વાંચીશું, ગાઈશું. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ અને અસપ્ત સંગથી જીવનું વિચાર પ્રવર્તતું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર કરવાથી આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થવા છતાં કંઈ પણ સફળપણું થયું નથી. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણ આદિ ને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ મરણ આદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થશે. તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેથી ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે. જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વ સ્વરૂપમાં સ્થિત કરે. શ્રી સદગુરુએ કહ્યો છે એવો નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદી સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો નાશ થાય. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ સમર્પણ કરી અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સત્પુરુષ એ જ કે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું પ્રપંચ છે. અંતરંગ સ્પૃહા નથી એવું જેને ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી, અને આમ કર્યા વિના તારો કોઈ કાર્ય છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણે ગણ એક સત્પુરુષને રાજી કરવામાં, તેનો સર્વ ઈચ્છાને પ્રશંસવામાં
તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મો ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. કોઈ વેરા શુભ અશુભ કર્મના ઉદય સમયે હર્ષ શોકમાં નહીં પડતા ભોગવે જ છૂટકો છે અને આ વસ્તુ તે મારી નથી એમ ગણીને સમભાવની શ્રેણી વધારતા રહેશો. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને એવો અનુભવ છે. નાનો પત્ર લઈ લઈએ. સત્રાંત નંબર 51. નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે ઉપમા આપીએ તે ન્યૂન્ય જ છે. આત્મા અનંતકાળ રખડ્યો તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે, જેના એક રોમમાં કિંચિત પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી, તે સત્પુરુષના વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતા. તેના જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પ્રશસ્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. એની શૈલી જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતંશ પણ રહ્યો નથી, શુદ્ધ સ્ફટિક ક્ષીણ અને ચંદ્રથી ઉજ્જવળ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહ રૂપે નીકળેલા તે નિગ્રંથના પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો એ જ પરમાત્માના યોગ બળ આગળ રહ્યા છે. સાથે આ સેશન આપણે સમાપ્ત કરીએ છીએ. આભાર.